નમસ્કાર. આજના મુખ્ય સમાચાર એન્કર માન્યા જાની સાથે. 15 ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને અન્વયે ભરૂચની નેત્રંગ પોલીસ દ્વારા હાથ ધરાયેલા વાહન ચેકિંગ દરમિયાન મોટો આંતરરાજ્ય ગુનો ઉકેલાયો છે. પોલીસે ખેતરમાં દોડીને આંતરરાજ્ય ચોરી કરતી ટોળકીના 3 શાતીર આરોપીઓને ઝડપી પાડી કુલ 6.55 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો છે. આ સાથે કર્ણાટકના બેલગાવીમાં થયેલી સોનીની દુકાનની ચોરીનો ભેદ પણ ઉકેલાઈ ગયો છે. સ્વતંત્રતા દિવસ નિમિત્તે નેત્રંગ પોલીસ ટીમ સઘન વાહન ચેકિંગમાં હતી. તે દરમિયાન ડેડિયાપાડા તરફથી આવતી હુન્ડાઈ i20 કારનો ચાલકે પોલીસને જોઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે તુરંત જ કારનો પીછો કરી તેને અટકાયત કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ શખ્સો ખેતર તરફ ભાગતા પોલીસે પણ પાછળ દોડી 3 આરોપીઓને દબોચી લીધા હતા. ફરાર થયેલા અન્ય સાગરીતોની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવી કોમ્બિંગ હાથ ધરાયું છે. પોલીસે કારની તલાશી લેતા સોના ચાંદી જેવા દેખાતા દાગીના, ભગવાનની નાની મોટી મૂર્તિઓ, દીવાની થાંભલાઓ અને પતરીઓ મળી આવી હતી. સઘન પૂછપરછમાં આરોપીએ 13 ઓગસ્ટની રાત્રે કર્ણાટકના બેલગાવી જિલ્લાના કિટ્ટૂર ખાતે સોનીની દુકાનમાંથી આ મુદ્દામાલની ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી. કિટ્ટૂર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘરફોડ ચોરીનો ગુનો પણ આ સાથે ઉકેલાયો છે. ઝડપાયેલા આરોપી દિલીપસિંહ રાવત, નારણસિંહ ઉર્ફ પવન રાવત અને અર્જુનસિંહ રાઠોડની ધરપકડ થઈ હતી. તેમજ તેમની પાસેથી રૂપિયા 1.20 લાખના દાગીના અને ચોરીનો અન્ય સામાન, રૂપિયા 5 લાખની હુન્ડાઈ i20 કાર, રૂપિયા 35,000ની કિંમતના 4 મોબાઈલ ફોન મળી કુલ 6.55 લાખ મુદ્દેમાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ડીજીપી શ્રી ગુજરાત, આઈજી શ્રી વડોદરા અને એસપી શ્રી ભરૂચના માર્ગદર્શન હેઠળ રાત્રે દરમિયાન અમારે સઘન ચેકિંગ કરવાનો હોય છે, જેમાં કોઈ પ્રકારના ગુના કરીને ભાગતા લોકો કે કોઈ વાહન ચોર અને એવી પ્રવૃત્તિઓને અટકાવવા માટે અમે સઘન ચેકિંગ કરતા હોઈએ છીએ. આ ચેકિંગના ભાગરૂપે 14/8/2026ના રોજ મોર્નિંગમાં નેત્રંગ પોલીસ સ્ટેશનની પોલીસ હવા જે ચેકપોસ્ટ છે જે નેત્રંગ અને ભરૂચ ભરૂચ અને નર્મદાના બોર્ડર પર આવેલી છે, ત્યાં ચેકિંગ કરતા હતા. આ ચેકિંગ દરમિયાન એક વ્હાઇટ કલરની i20 કાર નર્મદા બાજુથી આવતી હતી અને રોકતા પૂછપરછ કરતા એ લોકો થોડા શંકાસ્પદ જણાવીને અને પોલીસને દેખીને ભાગવા લાગેલા, જેથી અમારી પોલીસ આનો પીછો કરીને આગળ જંગલમાં જઈને ઇન્ટરસેપ્ટ કરતા આ કારમાં બેઠેલા 5 લોકોમાંથી 4 લોકો જંગલમાં ભાગી ગયા હતા અને એક આરોપી જે ડ્રાઈવર તરીકે હતો આ ત્યાં પકડાયો હતો. પછી અમારી પોલીસ ત્યાં સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુ કરો, જેમાં બીજા 2 આરોપીઓ પણ અમે દિવસ અને રાત્રે દરમિયાન પકડમાં આવ્યા હતા અને જે બીજા 2 ઓર આરોપીઓ છે આને શોધવા માટે અત્યારે અમારો સર્ચ એન્ડ કોર્ડન ઓપરેશન ચાલુમાં છે. એ લોકો જે 3 લોકો પકડાયા છે, આમાં દિલીપસિંહ જે 4 ગુનાઓમાં ઓલરેડી આરોપી છે, જેમાં NDPS અને પોલીસ પર અસોલ્ટ જેવા ગંભીર ગુનાઓ છે. આ આરોપી પહેલાથી રાજસ્થાનથી પેરોલ જમ્પ પણ છે. નારસિંહ બીજો આરોપી જે પકડાયો છે આ એક પોક્સોના ગુનામાં આરોપી છે અને જે ત્રીજો આરોપી અર્જુનસિંહ છે આ NDPSના 2 ગુનાઓમાં પણ આરોપી છે. તો આ લોકોની જે ગાડીમાંથી મળતા બેગોને ચેક કરતા આમાંથી ચાંદી અને ચાંદી જેવા દેખાતા જર્મન ધાતુના ગહેનાઓ અને પૂજાના પાત્રો મળ્યા હતા, જેની અંદાજિત કિંમત 4,37,000 રૂપિયા. કાર જે મુદ્દામાલ તરીકે કબજે લેવામાં આવી છે આની કિંમત 5 લાખ રૂપિયા અને મોબાઈલ જેની કિંમત 35,000 રૂપિયા, એમ મળીને કુલ 9,72,000 રૂપિયાનો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. આ લોકોની બધું પૂછપરછ કરતા એ લોકો અમે જણાવશે કે એ લોકો બિટ્ટૂર જે કે બેલગાવી ડિસ્ટ્રિક્ટ છે કર્ણાટકામાં, ત્યાંથી કોઈ સોનીની દુકાનમાંથી ચોરી કરીને આવતા હતા. પછી ત્યાંના પોલીસને સંપર્ક કરતા બિટ્ટૂર પોલીસ સ્ટેશનમાં 12/8/2026માં એક ગુનો દાખલ થયેલ છે. તો એવી રીતે આ ગુનાની તપાસ અમારે ચાલી રહી છે અને આમાં અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છે. જે કંઈ અપડેટ આવશે તો તમે વધુમાં જણાવવામાં આવશે. કર્ણાટકથી ગુજરાત રહીને પસાર થતા હતા, શું ભરૂચ જિલ્લામાં કોઈ સ્થળે ચોરી કરી છે ગુજરાતમાં? ત્યાર પછી આ લોકો ક્યાંથી ક્યાં જવાના હતા?
એ લોકો કર્ણાટકાથી નીકળીને રાજસ્થાન જવાના હતા એ લોકો જણાવે છે. અને આ લોકોના ઈ પ્રિઝન ઉપર અમારે જે માહિતી મેળવી છે, આમાં ગુજરાત રાજ્યમાં એ લોકોનું અમારે ધ્યાનમાં નથી આવ્યો કે કોઈ ગુનો કરેલ હોય, પણ એ લોકો વિભિન્ન ગુનાઓમાં બીજા રાજ્યોમાં વોન્ટેડ તરીકે છે અને આરોપી તરીકે છે.